વિકાસશીલ ગુજરાતમાં આવેલ ગીર છેવાડાનું ધારી શહેર તાલુકા મથક એવું ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તાલુકાના ગામડામાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગઈ. વિકાસશીલ ગુજરાતમાં આવેલ ગીર છેવાડાનું ધારી શહેર તાલુકા મથક એવું ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂર સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગઈ છે. એક તરફ ધ્યાન આપવામાં આવતું નથી અને ધારીની સિવિલ હોસ્પિટલમાં અન્ય શહેરોમાંથી જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડતી હોય છે. સરકારી હોસ્પિટલના આંગણામાં એક એમ્બ્યુલન્સ આપ સૌને દેખાતી હશે, પરંતુ આ એમ્બ્યુલન્સ ઘણા મહિનાઓથી વર્ષોથી બંધ હોય તેવી ફરિયાદ સાંભળવા મળી. એમ્બ્યુલન્સ કે જે ગરીબ દર્દીઓને માત્ર 190 રૂપિયામાં અમરેલી પહોંચાડતી હતી, પરંતુ એમ્બ્યુલન્સ સેવા લાંબા સમયથી બંધ છે. એટલે ગરીબ દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે. ખાનગી એમ્બ્યુલન્સના 1000 થી 1200 રૂપિયા ચૂકવી ધારીથી અમરેલી કે અન્ય શહેરોમાં સારવાર લેવા પહોંચે છે. ગરીબ દર્દીઓને ફરજિયાત એમ્બ્યુલન્સનો ખર્ચ કરવો પડે છે. ખખડધજ બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને તે સારી વાત છે, પરંતુ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલ માત્ર બિલ્ડિંગ પૂરતું સુવિધાજનક ગણાશે. સરકારી હોસ્પિટલમાં મોટાભાગના ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે અથવા તો અકસ્માત સમયે ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સ્થાનિક રાજકીય આગેવાન, સામાજિક સંસ્થા, જાગૃત શહેરીજનો અને વેપારી મંડળના હોદ્દેદાર ધારી શહેરની હોસ્પિટલ બને તે પહેલા વર્ષોથી છીનવાઈ ગયેલા નજીવા દરની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે તે આવશ્યક છે. સામાન્ય રીતે સત્તાપક્ષની વિરુદ્ધમાં વિરોધ પક્ષ હોય છે અને લોકોને પાયાની સુવિધા મળતી નથી. ત્યારે વિરોધ પક્ષ પ્રદર્શન કરી અથવા તો રજૂઆત કરી લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સવલત ઊભી કરે છે, પરંતુ ગરીબ દર્દીઓને જરૂરી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવા માટે નથી સત્તા પક્ષ કે નથી વિરોધ પક્ષને કોઈ પણ જાતની ખેવના. અને એક નરી વાસ્તવિકતા ધારી શહેર અને તાલુકાની જનતાને સમજવા જેવી વાત છે. ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવા માટે લોકો વ્યાજબી માંગણી કરી રહ્યા છે. રતિલાલ પાઠક મારું નામ છે, પાર્ટ ટાઈમ ચોકીદાર. ધારી CHCમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માંગણી કરવામાં અગાઉ એક વખત માંગણી કરેલી છે. અગાઉ પણ 2-3 વખત રજૂઆત કરી છે. આજે પણ ઇન્ટરવ્યૂમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ 190 રૂપિયામાં અમરેલી પહોંચાડવા માટે જરૂર છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી. હજી પ્રાઇવેટવાળા 1200 લે છે, બરાબર? એ તો ભલે ધારી સરકારી CHC હોસ્પિટલના ડ્રાઈવર અરવિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા થયેલ હોવાથી બંધ હાલતમાં પડી છે, જે વહેલી તકે સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે તો આપવા નમ્ર વિનંતી. એમ્બ્યુલન્સ આપણે સરકાર કેટલા રૂપિયામાં લઈ જાય દર્દીઓને અમરેલી? 190 રૂપિયામાં અહીંથી અમરેલી પેશન્ટને રિફર થાય તો લઈ જાય. અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ટ્રસ્ટની જે છે તેમાં કેટલા લે છે? ટ્રસ્ટવાળા અને પ્રાઇવેટવાળા 1200 રૂપિયા લે છે. અને આપણી સરકારી ધારી CHCની 190 રૂપિયામાં જાય છે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.